વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ। આજે આપણે બનાવવાના છીએ બટેટા ભાત। એના માટે મેં 1 વાટકી બાસમતી ચોખા લીધા છે અને એને 4-5 પાણીએ ધોઈ અને ચોખા કરી લીધા છે। 3 મોટા બટેટા લીધા છે અને એને મોટા મોટા કાપી લીધા છે અને સરસ રીતે ધોઈ નાખ્યા છે। અને વઘાર માટે કુકરની અંદર મેં 3 પાવડા તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, 5 ચમચી હિંગ, મરચાં અને મરચાં કકડે એટલે એની અંદર મીઠું લીમડું, 1 મોટું ટમેટું, અને આ છે લીલી શીંગના દાણા। તો અડધી વાટકી લીલી શીંગના દાણા, એની અંદર આપણે નાખીશું અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। અહીંયા હું 1.5 ચમચી મીઠું નાખું છું। બધા મસાલો બરાબર ચડવા દેવાનો છે। આ મસાલાને આપણે તેલની અંદર સાતળશું ને એટલે હળદર અને લાલ મરચું છે એ બરાબર એનો કલર પકડશે અને બટેટા ભાતની અંદર સુગંધ પણ સરસ આવશે। આની અંદર મેં લીલી શીંગના દાણા નાખ્યા છે। લીલી શીંગના દાણા બફાશે અને બટેટા ભાતની સાથે ખાવામાં આવશે ને ત્યારે એકદમ સ્વાદિષ્ટ અને અલગ જ ટેસ્ટ આવશે। અને એની અંદર આપણે 5 ચમચી જેટલા ગરમ મસાલો પણ એડ કરીએ છીએ, જેનાથી સુગંધ એકદમ સરસ આવે છે। હવે આપણો મસાલો છે સરસ રીતે સતળાઈ ગયો છે। હવે એની અંદર આપણે બટેટા ઉમેરી દઈએ। બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે આ ચોખા પણ નાખી દઈએ। હવે એની અંદર આપણે 1.5 લોટો જેટલું પાણી નાખી દઈશું। જો આપણું કુકર છે એ આખું ભરાઈ ગયું છે અને ભાત પણ આપણા આટલા જ થશે બટેટા ભાત। આ 4 જણા માટે આપણે ભાત કર્યા છે એટલે 1 વાટકી ભાત છે અને 3 મોટા બટેટા છે। હવે આપણે આનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ ધીમા ગેસે વગાડશું એટલે આપણે ભાત છે સરસ રીતે બફાઈ જશે। જો આપણા બટેટા ભાત સરસ રીતે બફાઈ ગયા છે। જો એકદમ છૂટું થયું છે બધું, શીંગના દાણા બધું એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તમે પણ આ રીતે ચોક્કસથી 1 વખત બટેટા ભાત ટ્રાય કરજો। બાળકોને બટેટા ભાત છે એ ખૂબ ભાવે છે। છાશ, કાચી કેરીની કટકી, મરચાં ને કોઈ પણ સલાડ હોય એની સાથે ખૂબ સરસ લાગે છે। 1 વખત ચોક્કસથી ઘરે ટ્રાય કરજો આ રીતે।